તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. બંગાળની ખાડીની સિસ્ટમો હવે ઉપર ચડી રહી છે, જે ગુજરાત રાજ્ય પર હવે ખતરો બનાવી રહી છે અને 15 તારીખ પછી વાતાવરણ બદલાશે. ગરમીમાંથી હવે લાંબી રાહત મળવાની છે. ગરમીનો જે ભયંકર રાઉન્ડ હતો 11 થી 15 તારીખ વચ્ચેનો, તે હવે પૂરો થવા ઉપર આવ્યો છે અને હવામાન ખાતાએ પણ હવે આગાહી બદલી નાખી છે. ગરમીને લઈને એક નવું એલર્ટ આપ્યું છે કે હવે ગુજરાત રાજ્યમાં કોઈ મોટી ગરમી પડવાની સંભાવના નથી. ત્યારે મિત્રો, માત્ર ગરમીની વાત નથી, પરંતુ ગુજરાત રાજ્યની અંદર માવઠારૂપી વરસાદ પણ ભૂકા બોલાવી શકે, કારણ કે નવી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ દસ્તક દઈ રહી છે અને આ સિસ્ટમને કારણે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યમાં શું મોટી નવાજોની જોવા મળશે. કારણ કે લાઈવ જોઈ શકો મિત્રો, અત્યારે હાલ આ મોટા મોટા વાદળો જે છે તે મિત્રો બંગાળની ખાડીથી અત્યારે આગળ વધી રહ્યા છે અને માત્ર વાદળો જ નહીં, આ બંગાળની ખાડીનો નકશો છે, જ્યાં તમે જોશો તો અત્યારે હાલ ગાજવીજ સાથેના તોફાની વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે આ બધી સિસ્ટમ બંગાળની ખાડીથી ધીમે ધીમે ઉપર વધી રહી છે. અરબ સાગરથી પણ ઉપર ગુજરાત તરફ આગળ પ્રમાણ દર્શાવી રહી છે. ત્યારે ગુજરાત ઉપર હવે અત્યારે હાલ મોટું સંકટ એ બની શકે કે વરસાદી ઝાપટા જે છે તેની અંદર વધારો થઈ શકે. ઓલ્ધો અંબાલાલ પટેલે પણ મિત્રો અહીંયા આગાહી જાહેર કરી દીધી છે, તો એને આધારે પણ હું તમને માહિતી આપવાનો છું. સાથે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જાણીશું, કઈ કઈ અપડેટ જાણવાના છે, એનું પહેલા આપણે એક લિસ્ટ તૈયાર કરી લે કે જેનાથી તમને ખ્યાલ આવી જાય કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે છે તે આગામી કલાકોમાં જે કંઈ પણ મોટી નવાજોની થશે એના વિશે આપણે આજના વિડીયોમાં તો કયા કયા મુદ્દા જાણીશું. તો ચાલો મિત્રો, ફટાફટ એક લિસ્ટ બનાવીએ. તેની પહેલા તમને જણાવ્યું તો આ શું માહિતી ગુજરાતની ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને પહેલેથી આ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે તો આ વિડીયોને લાઇક કરી દેજો. આ બધી વસ્તુ કરશો તો દરરોજના ગુજરાતી તાજા હવામાન સમાચાર દેશી સરળ ભાષામાં તમને અહીંયા જાણવા મળી જશે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડે વગર વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીને જોઈએ કે આજના વિડીયોમાં કયા કયા મુદ્દાઓ જે છે આપણે જાણવાના છે અને કઈ કઈ મુદ્દાઓ વિશે જે છે તે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો, આ લિસ્ટની અંદર આપણે પહેલા નંબર ઉપર વાત કરીશું તો એ કરવાની છે કે બંગાળની ખાડીથી આગળ વધી રહેલી જે સિસ્ટમો છે, જે ઘાતક સિસ્ટમો છે, તેને આધારે જે વરસાદ પડવાની સંભાવના છે આગામી દિવસોમાં, તેના વિશે માહિતી મેળવીશું. જેમાં ખાસ કરીને અંબાલાલ પટેલે બીજા નંબર ઉપર આપણે જાણીશું કે અંબાલાલ પટેલે જે નવી આગાહી દર્શાવી છે એ આગાહીને આધારે અંબાલાલે મિત્રો 18 થી 23 તારીખની આગાહી કરી છે, પરંતુ અહીંયા 15 તારીખથી જ વાદળો બનતા જોવા મળી રહ્યા છે, તે સમજીશું. ત્રીજા નંબરે આપણે આજના દિવસની આખી અપડેટ મેળવીશું, એટલે કે આગામી 24 કલાકમાં શું થવાનું છે, 15 તારીખ અને શુક્રવારનો દિવસ ગુજરાત રાજ્ય માટે કેવો રહેશે, તમામ અપડેટ તમને મળી જશે. અને ચોથા નંબરે છેલ્લે મિત્રો, ગરમીને લઈને અને ચોમાસાને લઈને કેટલાક નકશાઓ બહાર પડી રહ્યા છે, તો આ કમ્પ્લીટ માહિતી શરૂઆત કરીએ. તો ચાલો સૌથી પહેલા આપણે સમજી લઈએ તો ખાસ કરીને જે સિસ્ટમોને લઈને જે અપડેટ આવી રહી છે અને જે સિસ્ટમો અહીંયા સેટેલાઇટના માધ્યમથી દેખાઈ રહી છે, ખૂબ ઘાતક બની રહી છે. કારણ કે જોઈ લો, બંગાળની ખાડીના લાઈવ દ્રશ્યોને આજે મિત્રો ઝબકારા તમે જોઈ રહ્યા છો, ચમકારા જોઈ રહ્યા છો, એ બીજું કશું નથી, ગાજવીજ સાથેના તોફાની વરસાદો છે કે જે બંગાળની ખાડીમાં જોઈ લો અહીંયા મિત્રો લગાતાર તાંડવ મચાવી રહ્યા છે. અને બંગાળની ખાડીની આ સિસ્ટમ હું તમને એટલા માટે દેખાડી રહ્યો છું કે આ જ સિસ્ટમ અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે હવે ઉપર તરફ આગળ વધી રહી છે. મહારાષ્ટ્રના વિસ્તારો સુધી અને એમપી એટલે કે મધ્યપ્રદેશના વિસ્તારો સુધી અહીંયા સુધી આ સિસ્ટમ હવે પહોંચી ગઈ છે અને અહીંયાથી પણ હવે ધીમે ધીમે આગળ વધીને આગળ તરફ જે છે તે આ સિસ્ટમો અહીંયા આગળ વધીને જઈ શકે, એના વિશે જે છે તે આગળ આ વિડીયોમાં સમજીશું. સાથે મિત્રો, બીજા નંબર ઉપર અમને અહીંયા દેખાડી દઈએ તો મહારાષ્ટ્રથી જે છે તે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને આવનારા 3 થી 4 દિવસમાં જે છે તે ક્યાં પહોંચશે તેના વિશેની અપડેટ લઈએ તો ગુજરાત નજીક સિસ્ટમ 16 થી લઈને 17 તારીખ આસપાસ પહોંચી શકે, જેના મિત્રો જે છે તે અત્યારથી એટલે કે 15 તારીખથી જે છે તે મિત્રો તેના વિશે અત્યારે હાલ આ જે દ્રશ્યો અને જે નકશાઓ બહાર પડી રહ્યા છે તે આપણને અહીંયા દેખાઈ રહ્યા છે. બાકી આ જે સિસ્ટમ છે 15 તારીખ આસપાસ એ કઈ છે તેના વિશે સમજીએ તો જોઈ લો, અત્યારે હાલ આખી બંગાળની ખાડી અહીંયા જોઈ લો મિત્રો, આ લાલ કલરનો જે ભાગ છે તોફાની વરસાદની સિસ્ટમ છે, અને અહીંયા બંગાળની ખાડીની નજીકનો જે ભાગ છે ત્યાં તો મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ તો 10-12 ઇંચના વરસાદ પડી જાય તેવી સિસ્ટમ દેખાઈ રહી છે. અને આ સિસ્ટમ આ રીતની ઉપર વધશે અને 15 તારીખની રેન્જ સુધીમાં જે છે તે આ સિસ્ટમ ગુજરાત નજીક એક મોટું હેવી અપર એર સર્ક્યુલેશન બનાવીને વરસાદ લાવી શકે. તો આ તો મિત્રો મેં તમને અહીંયા લાઈવ સિસ્ટમ સેટેલાઇટના માધ્યમથી દેખાડી. બીજા નંબરે અંબાલાલ પટેલની આગાહી શું છે એ હું તમને દેખાડું કે જેનાથી તમને ખ્યાલ આવે કે અસલિયતમાં કઈ રીતની મિત્રો જે છે તે આખી રીતની આગાહી છે અને કઈ રીતનો માહોલ બની શકે. તો આજે આગાહી મેં તમને દર્શાવી એ જ રીતના સેમ ટુ સેમ અંબાલાલે પણ આગાહી કરી છે. તો આગાહી અને અંબાલાલની માહિતી બંને મેચ થઈ રહી છે, તો એ રીતના મિત્રો જે છે તે તમને એક સારો એવો વરસાદનો રાઉન્ડ પણ જોવા મળી શકે, કારણ કે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે 18 થી લઈને 23 તારીખ સુધી ગુજરાતના અંદર ગાજ
ગાજવીજ સાથે છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદ પડી શકે. અને મેં હમણાં તમને જે સિસ્ટમો દેખાડી બંગાળની ખાડીની, એ પણ મિત્રો એ જ રીતની માહિતી આપી રહી છે. તો આગાહી 99% તો સાચી પડી શકે. એના માટે તમામ ગુજરાતીઓએ તૈયારી રાખવી પડશે, કારણ કે આ જે નવી સિસ્ટમ આવી રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આખા ગુજરાતની અંદર એક ભારે અને એક તોફાની વરસાદનો રાઉન્ડ લઈને આવી શકે. અને એની શરૂઆત 15 તારીખના વાદળો ઉપરથી જ મિત્રો દેખાઈ રહી છે. જે 15 તારીખે વાદળો જોવા મળ્યા છે એના આધારે હું તમને આગળ આ વિડીયોમાં વાદળો પણ દેખાડવાનો છું. પરંતુ એની પહેલા હવે આપણે સમજીએ કે જે નવા નકશા સામે આવ્યા છે એને આધારે હવામાન વિભાગે જે નવા નકશાઓ જાહેર કરીને માહિતી આપી છે એ સમજી લે કે જેનાથી આપણને પ્રોપર માહિતી મળી જાય. તો મિત્રો હવામાન વિભાગે જે નકશા જાહેર કર્યા છે લાઈવ તમે જોઈ શકો. તો સૌથી પહેલા તો હવામાન વિભાગે ગરમીમાંથી રાહત મળવાને લઈને એક મોટો નકશો જાહેર કર્યો છે. આની અંદર જોશો તો 14 તારીખે ભારેથી અતિ ભારે ગરમી પડવાનું એલર્ટ હવામાન ખાતાએ આપ્યું હતું અને 14 તારીખ આખો દિવસ ગરમી પડી પણ, પરંતુ 15 તારીખથી હવે ગરમીમાં એક મોટું રાહત અહીંયા દેખાઈ રહ્યું છે. જોઈ લો હવામાન ખાતાના નકશાના અંદર પણ હવામાન વિભાગે જે નકશો બહાર પાડ્યો 15 તારીખને લઈને, એમાં જોશો તો માત્ર 3 જિલ્લાઓની અંદર જ ગરમી દેખાઈ રહી છે. બાકી આખા ગુજરાતની અંદર કોઈ બીજા જિલ્લામાં ગરમીનું કોઈ મોટું એલાન અહીંયા દેખાતું નથી. એ 3 જિલ્લા કયા છે કે જેમાં 15 તારીખે પણ હજુ થોડી ગરમી જોવા મળશે? એ છે મિત્રો રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ. તો રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં તો ગરમી પડશે 15 તારીખે પણ. આની સિવાય કોઈ પણ જિલ્લામાં બાકી ગુજરાતમાં 15 તારીખથી વધારે ઘાતક ગરમી પડવાની કોઈ સંભાવના નથી અને ઠંડક પણ અહેસાસ થશે અને ગરમીમાંથી રાહત પણ મળશે. અને ત્યાર પછી 16 તારીખથી જોશો તો 16 તારીખે તો રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ ઠંડક જોવા મળશે, કારણ કે 16, 17, 18, 19 અને 20 તારીખનો જે આ નકશો હવામાન ખાતાએ બહાર પાડ્યો છે તે અનુસાર જોઈ લો આ જેટલા પણ લીલા કલરના નકશા છે તે મુજબ કોઈ પણ પ્રકારે વરસાદની આગાહી નથી એવું મિત્રો આ નકશા સૂચવે છે. અને 16, 17, 18, 19 અને 20 તારીખ મુજબ જોશો તો આખા ગુજરાતમાં કોઈ ગરમી પડવાની સંભાવના નથી. તો આ એક રાહત ભર્યા સમાચાર એટલા માટે કારણ કે લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ઓલરેડી જો તો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલું ટેમ્પરેચર નોંધાયું છે તેનો પણ આ નકશો બહાર પડ્યો છે. તેની અંદર જોશો તો મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે ટેમ્પરેચર અમદાવાદમાં 44 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારમાં ઓછી ગરમી રહી, સુરત, નવસારી, વલસાડમાં માત્ર 34 ડિગ્રી. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર ડીસા, પાલનપુર, બનાસકાંઠાની અંદર 42 ડિગ્રી ટેમ્પરેચર રહ્યું. કચ્છની અંદર પણ 39 થી 40 ડિગ્રીનું તાપમાન રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલીમાં સૌથી વધારે 43.5 ડિગ્રી, રાજકોટમાં 44 ડિગ્રી અને બાકી મિત્રો ભાવનગર લાગુ અને બોટાદ લાગુના વિસ્તારમાં 40 ડિગ્રી અને દરિયાકાંઠે દ્વારકા, જામનગર, મોરબી અને ગીર સોમનાથની અંદર 35 ડિગ્રી નજીક તાપમાન જે છે તે નોંધાયું. તો આ ગરમી લઈને પણ માહિતી મળી ગઈ. અને હવે મિત્રો આપણે વાત કરવાની છે ચોમાસાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે, એ આપણે પહેલા જોઈ લઈએ અને ત્યાર પછી હું વિડીયોમાં આગળ તમને વાદળોને આધારે વરસાદની માહિતી પણ આપવાનો છું. પરંતુ વાદળોને આધારે વરસાદની માહિતી સમજીએ એની પહેલા ચોમાસાને લઈને એક મેપ જે નવો જાહેર કરવામાં આવ્યો છે વેધર એક્સપર્ટ શ્રેયા શેટ્ટી તરફથી, તેના વિશે સમજીએ. તો આ નકશાની અંદર જોઈ લો મિત્રો, આ નકશો જે છે તે મિત્રો ચોમાસું આખું કેવું જશે ગુજરાતનું એ સૂચવે છે. અને આની અંદર ગુજરાત ક્યાં રહેલું છે આખો નકશો ગુજરાતનો છે પહેલી વાત તો. અને આની અંદર સમજીએ તો કઈ રીતના તમે પ્રોપર સમજી શકશો. તો અહીંયા જેટલા પણ આ લીલા કલરના ભાગ છે મિત્રો, લીલા કલરના ભાગ એટલે કે આ જે લીલા કલરના સર્કલમાં આવેલા જિલ્લાઓ છે ગુજરાતના, ત્યાં આગળ ચોમાસું ખૂબ સારું જવાની સંભાવના છે તે આ નકશો સૂચવે છે. એટલે કે ત્યાં લીલા કલરના ભાગની અંદર આવી રહેલા જિલ્લા અને તાલુકાઓની અંદર ચોમાસું મધ્યમ કરતાં પણ સારું રહેવાનું છે. અને એ ભાગમાં આવે છે ઉત્તર ગુજરાતનું પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતનું સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ. તેની સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, પાલીતાણા, મહુવાના વિસ્તારોથી લઈને વેરાવળ, ગીર સોમનાથ અને પોરબંદર, દ્વારકા અને મોરબી. આની સિવાય કચ્છની અંદર આટલા મિત્રો જે જિલ્લા મેં તમને જણાવ્યા, ફરી એકવાર જણાવી દઉં, કચ્છ, મોરબી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ઉપર મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુર. આટલા તાલુકા અને જિલ્લાઓને છોડીને બાકીના બધા વિસ્તારોમાં ચોમાસું નબળું રહેવાનું છે. મેં તમને જણાવ્યા આ બધા ભાગો લીલા ભાગોમાં આવે છે તો એ ભાગોમાં ચોમાસું સારું રહેશે, પરંતુ આની સિવાયના જે જિલ્લાઓ છે તેમાં ચોમાસું નબળું રહેવાના આસાર. તો કયા ભાગોમાં નબળું રહી શકે ચોમાસું એના વિશે પણ ફરીથી નામ જણાવી દો. તો સૌથી પહેલા સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જુનાગઢ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર આ જિલ્લાની અંદર ચોમાસા નબળા રહી શકે આ વર્ષે. મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો જોઈએ તો સામાન્ય કરતાં પણ નબળું ચોમાસું, જેમાં અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, નીચે આવી તો વડોદરા, છોટાઉદેપુર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, અરવલ્લી, નીચે દક્ષિણ ગુજરાતમાં વ્યારા, ડેડિયાપાડા, તાપી, નર્મદા, આ બધા જિલ્લાઓની અંદર આ વર્ષના ચોમાસા મધ્યમથી પણ નબળા રહેવાની સંભાવના છે. તો એટલા માટે ખેડૂતોએ જે છે તે અગાઉ આગોતરી તૈયારી રાખવી કે જેથી કરીને ભવિષ્યમાં ચોમાસાને લઈને તમારી પાસે પ્રોપર માહિતી હોય. સાથે ચોમાસાના વાત નીકળી છે તો જણાવી દઉં તો ચોમાસાના પ્રવેશને લઈને પણ જે તારીખો અત્યારે સામે આવી રહી છે કે કઈ તારીખે ચોમાસું આવી શકે, તો ઓલમોસ્ટ મિત્રો 12 થી લઈને
14 તારીખની આસપાસ 14 જૂન આસપાસ જે છે તે તમને ચોમાસું ગુજરાત નજીક આવતું જોવા મળશે અને 90% ચાન્સ બનશે કે વાવાઝોડું પણ મિત્રો આની પહેલા એકાદું તમને જોવા મળી શકે અરબ સાગરની અંદર, કારણ કે દર વર્ષે ગુજરાતમાં જેવું ચોમાસું આવે એની પહેલા એક ચક્રવાતી સિસ્ટમ બનતી હોય છે. અત્યારે 15 થી 20 તારીખ વચ્ચે જે વાવાઝોડાની સિસ્ટમ બનવાની હતી એને લઈને તાજી અપડેટ એ છે કે અત્યારે હાલ એ વાવાઝોડાની દિશા ફંટાઈ ગઈ છે અને હવે કોઈ હમણાં વાવાઝોડાની સંભાવના નથી. પરંતુ વરસાદના રાઉન્ડ વિશે મેં તમને જે માહિતી આપી, અંબાલાલે કહ્યું એ રાઉન્ડની પૂરેપૂરી આગાહી છે અને એ રાઉન્ડની પહેલા જે છે તે ગુજરાતમાં કેટલાક ભાગોમાં વાદળોને આધારે ઝાપટા પણ પડી શકે અને એની આધારે હું તમને સમજાવું તો 15 તારીખથી કયા કયા ભાગોમાં જે છે તે મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે તેને આધારે આપણે સમજીએ અહીંયા. તો 15 તારીખથી જ મિત્રો મહત્વના અહીંયા અતિ ભયંકર વાદળો જે છે તે અહીંયા સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર. જીએફએસ વેધર મોડલ અનુસાર જોઈએ તો ઘણા બધા ભાગોની અંદર અહીંયા હાઈ લેવલના વાદળો પણ આપણને જોવા મળી રહ્યા છે. તો ચાલો મિત્રો વાદળોની રેન્જ જોઈએ અને કયા કયા ભાગમાં વાદળો છે જોઈ લઈએ. તો દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો જોઈ લો મિત્રો 15 તારીખથી જ આ ભારે વાદળો છે આને કારણે ઝાપટાની પૂરેપૂરી શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ લેશો તો સુરતથી લઈને વલસાડ, નવસારી, ડાંગ ઉપર જોશો તો રાજપીપળાના વિસ્તારો સુધી પણ આ વાદળો અને નર્મદા સુધી દેખાઈ રહ્યા છે. આની સિવાય પણ મિત્રો જોશો તો આની સિવાય પણ ઘણા બધી રેન્જની અંદર અહીંયા વાદળો જે છે તે પૂરેપૂરી અંશે દેખાઈ રહ્યા છે અને એની રેન્જ જોઈ લઈએ તો મધ્ય ગુજરાતની અંદર 15 તારીખે શુક્રવારના રોજ મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાદળી સિસ્ટમ જોઈ લો. લુણાવાડાથી લઈને અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર આ બધા ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળો. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર પણ વાદળો દેખાઈ રહ્યા છે. આની સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ અહીંયા જોઈ લો તો ભાવનગર, બોટાદનો વિસ્તાર થઈ ગયો, સુરેન્દ્રનગર અને પોરબંદર આસપાસ પણ મિનિમમ વાદળો બની રહ્યા છે. તો આજે વાદળો છે કોઈ મોટા વરસાદની સિસ્ટમ તો નથી, તો 15-16 તારીખે તો તમને કોઈ મોટા વરસાદની સંભાવના નથી, પરંતુ હું વાદળ એટલા માટે તમને દેખાડી રહ્યો છું કે ગુજરાત ઉપર વાદળો બનવાની શરૂઆત થઈ રહી છે અને આ જ વાદળો આગળ જઈને બંગાળની ખાડીની સિસ્ટમ સાથે મળીને 18 થી 23 તારીખ જે ભારે વરસાદની આગાહી કરી એની મિત્રો અત્યારે આગોતરી વાદળ રૂપે તૈયારી ચાલી રહી છે. એ મિત્રો અહીંયા મેં તમને સમજાવ્યું. તો હાલ સાથે મિત્રો આજના સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો અને આ વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ ઉપયોગી હવામાન સમાચાર આપણે રોજ મૂકતા રહીશું. તો આજ માટે આટલું જ. ફરી એકવાર કાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.